થાય ને થાય જ એમ લડતા ઝઘડતા કોઈની સાથે સંબંધ બંધાયા, કોઈની સાથે તૂટી ગયા, કોઈની સાથે સારું બન્યું, કોઈની સાથે વળી તૂટી ગયું, કોઈને પાછા રીસાયેલા પાછા મનાવી લીધા અને પાછા ચાલતા થયા, એમ કરતા કરતા આપણી આ યાત્રા ચાલી રહી છે. આ બધુંય ભલે થાય, રીસામણા મનામણા બધુંય, પણ ભલે કોઈ પણ આપણાથી રીસાય પણ એને મનાવી લેજો. ગમે તેવું હોય, કોઈ ગમે તેવું કરી લીધું હોય તો એને મનાવી લેજો અને ફરીથી પાછા યાત્રામાં સાથે જોડાઈ જજો. ક્યારેય પણ કોઈનાથી પણ એવા રીસ કરીને ન રૂઠી જતા કે આની જોડે બોલવાનું બંધ થઈ ગયું, નાના ઘરે જવાનું બંધ થઈ ગયું. શું કામ? કેટલા દિવસના મહેમાન છે આપણે, કેટલા દિવસના મહેમાન છીએ. શું કામ આવી રીતે? ભલે ને તે સમય પૂરતું કાઈ થઈ ગયું ને કોઈને કાઈ કહી દીધું તો ભલે કહી દીધું, પણ ફરી પછી થોડીક વાર થાય ને એટલે પાછો ખભે હાથ મૂકીને કહી દેવાનું, યાર બધું ભૂલી જજે હો, પાછો ચા પીવા આવજે ઘરે. તરત સમાધાન થઈ જાય. સમાધાન તરત કરો. આપણા સમાજમાં મને કયું જેને સમાજ પ્રત્યે લાગણી છે અને કે આટલા બધા છૂટાછેડા થાય, કંઈક કરજો ને, કંઈક કહેજો ને. પણ શું કામ થાય છે? કારણ શું છે? વાંક એક વ્યક્તિનો તો છે જ નહીં. વાંક એક વ્યક્તિનો નથી. ઘણી વખતે બાળકોને સારું બનતું હોય છે, સારું ફાવતું હોય છે, ત્યારે વડીલો ક્યાંક એમાં તકલીફ ઊભી કરે છે અને ક્યાંક વડીલો કહે, વડીલોની એક જીદ છે કે અમે કહીએ એવું જ થવું જોઈએ. તો વડીલોને પણ વિનંતી છે કે આપણી જેવી ઈચ્છાઓ છે એવું જ બીજો વ્યક્તિ ચાલે એવું આપણે કેવી રીતે કહી શકીએ? એવું આપણે કેવી રીતે માની શકીએ? હા, એને પ્રેમથી સમજાવી શકીએ કે આપણા ઘરની રીત આવી છે એટલે ધીમે ધીમે આપણે આ બધું સંભાળવું જોઈએ, આવી રીતે આપણે કરવું જોઈએ. એ તો ઘરમાં રહેશે એટલે ધીમે ધીમે શીખે. આ બધું એને બતાવવું જોઈએ, શીખવાડવું જોઈએ. વાત સાચી છે, બાળકોને ત્યાં એ પણ ટકોર કરવી પડે કે બાળકોએ એ વાતને પણ યાદ કરવી પડે કે આપણા ઘરની રીતિ નીતિ પ્રમાણે ધીમે ધીમે આપણે સેટ થવાનું છે. દરેકે એકબીજાની સાથે સેટ થવું પડશે. દરેકે એકબીજાની ન ગમતી વાતોને સહન કરવી પડશે. દરેકે કરવી પડશે, એકે નહીં, દરેકે કરવી પડશે. અને ત્યારે જ આ પરિવાર ચાલશે, ત્યારે આપણો પરિવાર ચાલશે. એમાં કોઈ એક વ્યક્તિનો વાંક નથી. કોઈ ભલે ગમે તેનો વાંક હોય પણ એને પ્રેમથી કહેજો. ઘરમાં નવી વહુ આવી ને એટલે સાસુએ એને સરસ મજાની ચૂની લઈ આપી કે તારી ચૂની જરાક દેખાતી નથી સારી, લે બેટા તું આ પહેરજે. ચૂની લઈ આપી એટલે વહુને ગમી. થયું કે ના, મારા મમ્મીએ આપી, મારા બાએ આપી એટલે મને ગમશે, હું પહેરીશ. અને ઘણી વખતે ન ગમે તો ના પણ પહેરે, તો એનો આગ્રહ ન રાખવાનો કે જો ને કે એ કાંઈ કરતી જ નથી, મારું તો કાંઈ ગમતું જ નથી. પણ એટલે આપણે બહુ લાવવાનું, આના માટે આ લઈ જાઓ, પેલા લઈ જાઓ, ચિંતા જ નહીં કરવાની. તને ગમે એવું તું લાવ, આપણે લાવવાનું જ નહીં. એક બે વાર જોઈ લેવાનું કે નથી ગમતું તો પછી લાવવાનું જ. પણ પાછા પેલા બહેનો બેઠા બેઠા વાતો કરે ને, આત મારી વહુ માટે લીધું, નાત મારા આના માટે લીધું, એટલે પેલા મન થાય કે લાવ ને હું લઈ જાઉં. એટલે મન થઈ જાય લઈ જવાનું. અને વહુને ગમે નહીં, વહુ કે આ ક્યાં મમ્મી, આ તો હાવ કેવું લઈ આવ્યા, તો મમ્મીનું મોઢું પછી હનુમાનજી પ્રસન્ન થઈ જાય. પણ સાંભળો, કદાચ એવું કહી દે ને કે આવું કેવું લઈ આવ્યા, મન તો જરાય ગમતું નથી, તો તમારે શું કહેવાનું ખબર? સારું, તને નથી ગમતું ને તો આપણે પેલી કામવાળી આવે છે ને એને આપી દઈશું. કહી દેવાનું કે તને નથી ગમતું તો આપણે આપણા જે કમર સુમી આવજે અને આપી દઈશું, આપણી આવે છે ને એને આપી દઈશું, આમ કહી દઈએ તો વાત પૂરી થઈ જાય. પણ પછી આપણે એમ કહીએ કે આને તો કાંઈ ગમે જ નહીં અને આમાં આપણે રીસ ચડાવીને બેસીએ તો પછી ઘરમાં સરખું ચાલે નહીં. આ ચૂની લાવીને આપીને વહુએ પહેરી, હોળીના દિવસો આવ્યા અને એમાં પેલા બધી નવી નવી વહુઓ એકબીજાને રંગવામાં નામાં તેમાં આ ચૂની કાંઈક ખોવાઈ ગઈ. હવે ચૂની ખોવાઈ ગઈ ને એટલે પેલી વહુ આમ જ હાથ રાખીને વહુ સાસુ જોડે વાત કરવા જાય ને તો આમ જ કરીને વાત કરે કે હમણાં સાસુમાં મને પૂછશે કે ચૂની ક્યાં ગઈ. એટલે બે ચાર વખત આવું થયું એટલે સાસુમાએ વિચાર કર્યો કે આમાં કઈ તકલીફ
છે. અને તપાસ નિરીક્ષણ કરી લીધું, જોઈ લીધું. આમ બીજું કામ કરતી હોય તો ન જોઈ લે, પછી સાસુમાં કઈ જાય એવી થોડી છે. ખબર પડી ગઈ કે આ ચૂની ખોવાઈ ગઈ છે, એટલે જ્યારે હોય ત્યારે આવી રીતે વાત કરે છે. બીજી ચૂની લઈ આવ્યા સાસુમાં અને વહુને કહ્યું કે વહુ બેટા આ પહેરી લેજો, આ પહેર તો તને આ કેવી લાગે છે. એટલે એને જોયું ડબ્બીમાં તો ચૂની. તો વહુએ સાસુમાને કહ્યું કે માં તમે ચૂની લાવ્યા હતા ને એ ખોવાઈ ગઈ. તો કે ખોવાઈ ગઈ તો ગઈ, પણ એમાં શું કામ તું આટલી બધી ચિંતા કરે છે? આ બીજી લઈ આવી, લે પહેરી લે. હવે તું તાર ચિંતા વગર કામ કર. ઘરમાં પરિસ્થિતિઓ ગમે તેવી ખરાબ થઈ જાય, ગમે તેવું થઈ જાય, પણ ક્યારેય પણ એ પરિસ્થિતિઓને, અને એક વાત ખાસ કે આપણા ઘરની વાત આપણા ઘરના ઉંબરાની બહાર જવી જોઈએ. આ બધાના માટે, આ બધાયના માટે આપણા ઘરની વાત આપણા ઉંબરાની બહાર ન જવી જોઈએ. જ્યારે આપણે આપણા ઘરની વાત બહાર કરીએ તો દુનિયાને ખબર પડે કે આપણા ઘરમાં કેવું ચાલે છે. પણ આપણા ઘરની પરિસ્થિતિઓ ગમે તેવી હોય, આપણા ઘરના માળાને સરસ બનાવેલો રાખવો. આપણા ઘરના દીકરાને, દીકરીને, દીકરીનું ઘર, દીકરાનું ઘર સારી રીતે વસી જાય, સારી રીતે તેમનું જીવન જીવાઈ જાય, એ માટે વડીલોએ પ્રયત્ન કરવાનો હોય. એના બદલે ઘણી જગ્યાએ દીકરીઓની માં એમ કે કોઈનું સાંભળી નહીં લેવાનું, જવાબ આપી દેવાનું. આવું શીખવાડાય? આવું શીખવાડાતું હશે કે કોઈનું સાંભળીને લેવાનું, જવાબ આપી દેવાનું, જવાબ આપવાનું શીખવાડાતું હશે? બેટા બે બોલ સાંભળી લેજે. કદાચ તને દુઃખ લાગે તો ખૂણામાં બેસીને રડી લેજે, પણ એ તારું ઘર છે અને તારા ઘરના લોકો છે, એટલે તને કાંઈ કહેશે એને મનમાં દુખી થવાની જરૂર નથી. આવી રીતે જો આપણી દીકરીને કીધું હશે તો દીકરી ક્યારેય ઘર છોડીને બાપના ઘરે દોડીને આવવાનું વિચારશે નહીં. પણ એમ કહીએ કે કાંઈ કહી દે તો આવતી રહેજે, એવું કાંઈ સાંભળ્યા નહીં કરવાનું, આવું આમ નહીં કરવાનું, તો પછી એનું ઘર નહીં વસે. મા બાપ જો ઈચ્છે કે મારી દીકરીનું ઘર વસે તો દીકરીને સારી સલાહ આપજો. અને ઘણી વખતે દીકરાને દીકરાની વહુ માટે એ બેના અંદર જો સારું, એમના અંદર સમન્વય થયેલો હોય, એમને સારું બનતું હોય તો ઘરના વડીલોએ માથાકૂટ ન કરવાની હોય. એમને વિચારવાનું હોય કે ગમે તેમ તોય એ બે લડે ને તોય આપણે બહાર નીકળી જવાનું જાત્રા કરવા. મારી બેનપણીના ઘરે 15 દિવસ રહી આવું, તમે તમારે શાંતિથી રહો. હવે બેને એકલા મૂકો, એમની જાતે હરખું ગાડું થઈ જાય. પણ આપણે અંદર પછી ચંચુપાત કરવા લાગી જઈએ કે હા, અને તો કેટલી વાર કીધું પણ સાંભળતી જ નથી, જરાક બે શબ્દ કહેજે. હવે આ દીકરાને તમે આવું કહો તો એને તો પછી શું થાય? બાળકોના ઘર, હા એ બેમાં કદાચ અનબનાવ થાય, એ બેને કદાચ એકબીજાની વાત પસંદ ન આવતી હોય તો પણ આપણે પ્રયત્ન કરીએ, બંનેને સમજાવીએ કે તને શું નડે, તને શું નડે. આજે સમાજમાં આપણા દીકરાઓ પણ જ્યારે ઊંધા રસ્તે ચાલવા માંડે તો પછી આપણી દીકરીઓ એમ કહી શકે કે ભાઈ આવું કામ કરતો હોય, ખાવા પીવાનું, બાળ જવાનું, આ તે બધું, તો પછી મને મારે ઘર કેમ સંભાળું? છતાંય આજે ઘણી દીકરીઓએ એવા પરિવારોને પણ સંભાળીને રાખ્યા છે. પણ જ્યારે જ્યારે આવી પરિસ્થિતિઓ વધારે વિકસી જાય તો પછી ઘર પરિવાર તૂટે. એમાં આપણે બધાએ બની શકે ત્યાં સુધી આપણા પરિવાર સારી રીતે પોતાનું ઘર ચલાવે એવો આપણા બધાનો સહિયારો પ્રયાસ થવો જોઈએ. સહિયારો પ્રયાસ થવો જોઈએ. માતા પિતાએ કેટલા અરમાનો સાથે લગ્ન કર્યા હોય, કેટલા ખર્ચા કર્યા હોય, જિંદગીની અડધી કમાની 1-2 દિવસમાં વાપરી કાઢી હોય, અને પછી આવું થાય તો આઘાત લાગે, આઘાત લાગે. અને એટલા માટે જ એવું ન બને એવો આપણે બધાયનો પ્રયાસ આવવો જોઈએ. ઘર પરિવાર બધાયના ખૂબ સારી રીતે બને એવો પ્રયત્ન થવો જોઈએ. સમન્વય કરવો જોઈએ, સમન્વય થવો જોઈએ. અને એટલે કહેવાયું છે કે વડીલ તમે શેના કહેવાય? જે કેસને જીતાડી દે એને વકીલ કહેવાય, પણ કેસને બનવા જ ન દે, કેસને બગડવા જ ન દે, એનું નામ વડીલ કહેવાય. આવા વડીલો જે ઘરમાં બેઠા હોય ને એ ઘરમાં તો આવા કેસો બનવા જ ના જોઈએ, આવા કેસો જ બનવા ન જોઈએ. આ વડીલોની એ ભૂમિકા છે. પણ ઘણી જગ્યાએ વડીલોની વાતને છોકરાઓ માનતા પણ નથી. પણ એ નથી માનતા તો એના પણ ઘણા બધા કારણો છે. આવું થવા પાછળનું કોઈ એક કારણ નથી, ઘણા બધા કારણો છે. આવા બધાય કારણોમાં જોતા ધીમે ધીમે એનું સમાધાન થતું જાય એવો આપણો પ્રયત્ન થવો જોઈએ. આ તો બધા બંધનો છે ભાઈ,
આ બધા બંધનો છે, એકબીજાની સાથેના લેણદેન પૂરા કરવા આવ્યા છે અને જ્યાં જેનું જેટલું લેણદેન હોય એટલું એને એ ભોગવવું પડે, એટલે એવું એ બધું થતું જાય, એવા પ્રસંગો બનતા જાય. પણ એ બધાયની અંદરથી બચવા માટેનો એક અનેરો ઉપાય અધ્યારુજી મહારાજે આપણને બધાયને આપ્યો, અને એ એક ઉપાય એટલે ભગવાનનું સ્મરણ, પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ. એટલે જ આ બધું ન થાય એટલા માટે જ આપણા ઘરમાં સંધ્યા આરતી કરજો. સાથે બેસીને ભગવાનનું સ્મરણ કરશું ને તો ભગવાન જેટલા બેઠા છે એ બધાયમાં સદબુદ્ધિ આપશે, સદભાવ જગાડશે, સદકર્મની પ્રેરણા આપશે અને બધાયના મનના વિચાર એક થશે. ઘરમાં સાથે બેસીને આરતી કરવાનો જે નિયમ છે એની પાછળનું કારણ શું છે? ઘરની બધી વ્યક્તિઓ એક સાથે બેસીને આરતી કરશે ને તો બધાયના વિચાર એક બનશે, બધાયના હૃદયની ભાવનાઓ એક બનશે, અને એટલા માટે સંધ્યા આરતીનો ક્રમ છે. પણ આજે સંધ્યાના સમયે ઘર ઘરમાં ટીવી ચાલુ થઈ ગયા. સંધ્યાના સમયે જ ટીવી ચાલે. આ સંધ્યાકાળના સમયે ટીવી દેવતાની ઉપાસના કરો તો આપણા ઘરમાં આસુરી ભાવ પેદા થશે, આપણા ઘરમાં આસુરી ભાવ પેદા થશે, અને આ આસુરી ભાવને કારણે જ આજે ઘર ભેલાઈ રહ્યા છે. આ આસુરી ભાવને કારણે ઘર ભેલાઈ રહ્યા છે. એકબીજાની વાતને કોઈ માનવા તૈયાર નથી, સામે સામા જવાબ આપી દે છે, કોઈ કોઈની માન મર્યાદા રાખવા તૈયાર નથી, ફાવે એવું બોલી નાખે છે. બિલકુલ ભાવ નથી કે હું આવું બોલી તો જઈશ પણ એને અસર શું થશે. એક વાત યાદ રાખજો કે જે પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકી જોજો. કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યાં પોતાની જાતને મૂકી જોજો કે આ જગ્યા ઉપર હું હોઉં તો મને શું થાય. બસ તો કદી આપણે કોઈને દુખી નહીં કરીએ, આપણે કોઈને દુખી નહીં કરી શકીએ. આ બધા બંધનોમાંથી મુક્ત કરવા માટે, કર્મ બંધનોમાંથી આપણને ઉગારવા માટે અધ્યારુજી મહારાજે પ્રભુના સ્મરણની વાત બતાવી અને કહ્યું સંજેરી ચારે ખાન. ચારે ખાનનો મતલબ કે કોઈ પણ તત્વ આપણા જીવનની અંદર કામ, ક્રોધ, લોભ અને મોહ એવી રીતે ન આવે. આ બધી ખાણો છે. આ ખાણોમાં પડ્યા પછી નીકળવું બહુ અઘરું છે. જે ખાણમાં પડી જાય ને, ખાડામાં પડ્યો હોય એને તો કદાચ બહાર કાઢી લઈએ, પણ ખાણમાં પડે ને એને બહાર કાઢવો બહુ કઠિન છે. પણ કહ્યું કે આમાંથી પણ આપણને પ્રભુ ઉગારે છે. અંતક માર્ગ લોપ્યો હિન્દુ લારે પરબ્રહ્મ ભક્ત પરા. પરબ્રહ્મ પરમાત્માના ભક્ત બની જઈએ તો આ બધામાંથી પ્રભુ આપણને ઉગારી લેશે. જ્ઞાન વૈરાગ્ય તોરણ કર્યા અને સ્તંભ શંકર બ્રહ્મ, નિષ્કર્મ ભક્તિ હિલોલડો હિંદોલા રે નીચે નીચે હરિ પરમ હિંદોલા રે યોગ જ્ઞાન અને વૈરાગ્યને તોરણ કરજો. મતલબ તોરણ ક્યાં આપણે બાંધીએ છીએ? દરવાજા ઉપર, હે ને? તોરણ દરવાજા ઉપર બાંધીએ છીએ, પ્રવેશ દ્વારમાં બાંધીએ છીએ. એમ જ્ઞાન અને વૈરાગ્યને પણ આપણા મનનો પ્રવેશ દ્વાર છે. આ તિલક એટલે કરવાનું છે. આપણા મનનું પ્રવેશ દ્વાર છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યનું તોરણ બાંધજો. જો આપણા મનની અંદર જ્ઞાન જાગૃત થઈ જશે, વૈરાગ્ય જાગૃત થઈ જશે, તો પછી આપણા જીવનમાં સ્તંભ શંકર બ્રહ્મ, બે થાંભલા ભગવાન બ્રહ્માજી અને શંકર, આ બે થાંભલાની વચ્ચે તોરણ છે. બ્રહ્માજી અને શંકર એ બેને કેમ લીધા છે? બ્રહ્મા એ સૃજન શક્તિ છે, બ્રહ્મા એ સૃજન શક્તિ છે અને શિવ સંહારક શક્તિ છે. જન્મ અને મૃત્યુ, જન્મ અને મરણની આ બે વચ્ચે, આ બે બિંદુની વચ્ચેનો જે સમય છે એનું નામ જીવન છે. અને આ જીવનમાં આપણે જ્ઞાન અને વૈરાગ્યનું તોરણ બાંધવાનું છે. જેને જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય પચાવી લીધું એને જીવનમાં નિષ્કર્મ ભક્તિ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાન અને વૈરાગ્યનું તોરણ બાંધજો, ભીતરમાં જ્ઞાન જગાડજો, વૈરાગ્ય લાવજો, વૈરાગ્યને ટકે એવું વૈરાગ્ય લાવજો. પાછું સ્મશાન વૈરાગ્ય નહીં હો. ઘણા લોકોને વૈરાગ્ય આવે પણ ક્યાં સુધી? અહીંયા બેઠા છો ત્યાં સુધી. અહીંયા બેઠા હોય ને બધું સાંભળીએ એટલે એમ થઈ જાય કે ના ના હવે તો અમારે આમ જ કરવું છે, હવે તો આમ જ કરવાનું, હવે આ રીતે જ વહેલા ઉઠી જવાનું, આટલું કરી નાખવાનું. અને જેવા અહીંયાથી ઉઠીને ગયા એટલે બધું જ ભૂલી ગયા.
ઘણા લોકો ભૂલી બહુ જાય. એક વખતે એક જગ્યાએ ચૂંટણી હતી, એટલે ચૂંટણીમાં જે પેલા નેતા ઉભા રહ્યા હોય ને, એટલે ઉભા રહેલા જે ભાઈ હતા ને, ધારાસભ્ય કો કે સરપંચ કો કે ગમે તે જે કોઈ હોય એ, એટલે ઉભા થઈને બધું કહેતા હતા કે તમે જુઓ એકવાર મને લાવી તો જુઓ, હું રસ્તા સરસ બનાવી દઈશ, હું સરસ હોસ્પિટલ બનાવી દઈશ, તમારા માટે પાણી ભરવાની વ્યવસ્થા, ઘરે તમને નળ મુકાવી દઈશ, આવું બધું સરસ બધું બોલવા માંડ્યા. એટલે બધા જે સભા બધા ગામના લોકો ઉભા હતા ને એ બધા બૂમો પાડવા માંડ્યા, અને યાદ શક્તિની ગોળી આપો, અને યાદ શક્તિની ગોળી આપો, અને યાદ શક્તિની ગોળી આપો. અલ્યા કેમ? તો કે આ ચૂંટીને આયા પછી બધું જ ભૂલી જાય છે, આ બધું પછી ભૂલી જાય છે ને યાદ શક્તિની ગોળી આપો. એટલે યાદ રાખજો. કહેવાનો મતલબ છે કે અહીંયાથી ગયા પછી તમે ભૂલી જવાના હોય તો તમને યાદ શક્તિની ગોળીઓ પીવડાવી દઈએ. યાદ રાખજો. જ્ઞાન અને વૈરાગ્ય ભીતરમાં જાગશે તો જ નિષ્કર્મ ભક્તિ આપણને પ્રાપ્ત થશે. અને નિષ્કર્મ ભક્તિ પ્રાપ્ત થઈ જાય ત્યારે કહ્યું છે, હિંદોલા રે હિંચે હિંચે હરિ પરબ્રહ્મ, હિંદોલા રે યોગ જાતમ. જો નિષ્કર્મ ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો આ હિંચકાની અંદર, આ હૃદયની અંદર એ આવા ગમનનો હિંચકો છે ને, શ્વાસ આવે છે અને જાય છે, આ હિંચકો છે, આવા ગમન છે, અને એની અંદર એ મારો પરબ્રહ્મ પરમાત્મા ઝૂલી રહ્યો છે. નિષ્કર્મ ભક્તિ પ્રાપ્ત થાય. અને તેથી આપણને અધ્યારુજી મહારાજ કહે કે આપણે પ્રાપ્ત કરવી છે તો એવી જ ભક્તિ પ્રાપ્ત કરવી છે, નિષ્કર્મ ભક્તિ પ્રાપ્ત કરવી છે. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. આટલું સરસ કામ કર્યું ને, ડોક્ટર કાકાનું નામ બોલે તો એમ જ કે તમારું નામ ન બોલવું, આશા નહીં, કોઈ અપેક્ષા નહીં, બસ આ કામ થયું, બસ બધાય ભક્તોના દર્શન કર્યા, મને એનો આનંદ છે. ક્યારે એમના મનમાં એવી ભાવના નથી, કોઈ આશા નથી. આશા રાખ્યા વિના કામ કરો. અને ઘણાને તો એવી બહુ આશાઓ હોય, અપેક્ષાઓ હોય, હે તને બોલાવી અને ન બોલાવી, અલા પણ તમને શું ચિંતા છે? અને ગામના લોકોને બસ બીજાની બહુ ચિંતા, અને ત્યાં આમ થયું, પેલાને ત્યાં પેલું થયું, આમાંથી જ આપણે ઊંચા ન આવે તો નિષ્કર્મ ભક્તિ ક્યારે કરીશું? આ બધું મૂકો હવે, આ બધું ભૂલો હવે. માત્ર એટલું યાદ રાખો કે હવે મને જેટલું જીવન મળ્યું છે એમાં મારે કઈ સારું કરી લેવું છે અને ભગવાનની ભક્તિ કરી લેવી છે. તો આ નિષ્કર્મ ભક્તિ હિંદોલડે હિંચે હિંચે હરિ પરબ્રહ્મ, આ પરબ્રહ્મ પરમાત્મા આપણા હિંચકાની અંદર ઝૂલવા મળશે. અને એ કોણ છે? હવે મારા પ્રભુએ કેવું સર્જન કરવાની, તેનામાં કેવું સામર્થ્ય છે એને યાદ કર્યું છે. પહેલી ઘુમરડીએ જગ ગળ્યો ને, બીજીએ પાલે વીસ, ત્રીજીએ ત્રિભુવન સાંચરે, હિંદોલા રે ચોથીએ નહીં હવે સર, હિંદોલા રે યોગ અધ્યાત્મ, હિંદોલા રે આત્મતનો વિસ્તર. પહેલી ઘુમરડીએ જગ, એક ઘુમરડી કરે ત્યાં તો આખા જગતનું નિર્માણ કરે, એનામાં એ સામર્થ્ય છે, એવો સર્વશક્તિમાન સત્તા છે. આપણે તો પાછળ દળી દીધું હોય ને, સવાશેર દળીને આવ્યા હોય તો એમ કહે કે આટલું બધું દળી દીધું. એક ઘંટીનું આમ થોડીક વાર ફેરવે તો આપણે એમ થઈએ આને તો એક આમ ઘુમરડી કરી ત્યાં તો આખા જગતનું નિર્માણ કરી દીધું. બીજી એ પાલે વિશ્વ, આમ બીજી ફૂંદડી ફરે ત્યાં તો આખા વિશ્વનું પાલન થવા માંડે. ત્રીજી એ ત્રિભુવન સંચરે, ત્રીજી એ ત્રિભુવન સંચરે એમ કહ્યું છે કે જે જગતનું સર્જન કર્યું અને જે જગતનું પાલન કર્યું, એ સર્જન અને પાલન કરેલા જગતમાં જે મારા ભક્તો મારી ભક્તિ કરશે તેના માટે હું જગતમાં સંચાર કરીશ, હું એ જગતમાં એના માટે અવતરીશ, એના માટે હું મારી વ્યવસ્થા કરીશ. અને ચોથી એ હવે નહીં રહે સૃષ્ટિ. ચોથી એ કહ્યું છે કે ચોથી એ હિંદોલા રે, ચોથી એ નહીં હવે સૃષ્ટિ, હિંદોલા રે યોગ
સારી સૃષ્ટિનો નાશ થઈ જશે. પણ પ્રભુએ બનાવેલી આ સુંદર સૃષ્ટિને પ્રભુ સર્વ રીતે નાશ કરવા તૈયાર નથી. અને એટલે જ વારે વારે સમયે સમયે પ્રભુ પોતાના સંતોને ભક્તોને આ સંસારમાં મોકલતો રહે છે કે જાઓ, તમારાથી જેટલું સીધું થાય એટલું કરતા જાઓ, પછી ન થાય એના માટે હું બેઠો છું. તેથી આગળ કહ્યું, કવિ શબ્દ બ્રહ્મ વિનવે પર બ્રહ્મ રાય અવિધા કવિ શબ્દ બ્રહ્મ વિનવે. આ કવિ અધ્યારુજી એક કવિ છે, એક કવિ છે અને એમને આ બધી પદમાં રચના કરી છે. કવિ કહેવાય, પદની રચના કરે. જે પદ્યની રચના કરે લેખક કહેવાય. આ કવિ છે ને એટલે કવિ શબ્દ બ્રહ્મ વિનવે. શબ્દને બ્રહ્મ કહ્યો છે કારણ કે શબ્દની અસર કેટલી મોટી. એક શબ્દ માણસને કહી દેવામાં આવે તો માણસ ઉભો થઈ જાય, ધાડ દઈને આપી દે. એક જ શબ્દ કહેવામાં આવે તો, અને એક જ શબ્દ સંભળાય તો એના પગમાં પડી જાય. એક શબ્દ સંભળાય તો માણસ નિરાતે સૂઈ જાય. એક શબ્દ સંભળાય સૂતો હોય તો જાગી જાય, અને એક શબ્દ સંભળાય જાગેલો બેઠો થઈ જાય. શબ્દ સંભળાય તો બેઠેલો ચાલવા માંડે, ને એક શબ્દ સંભળાય સાપ આવ્યો ચાલતો હોય એ દોડવા માંડે. આ શબ્દ એને બ્રહ્મ કહ્યો છે કારણ કે શબ્દથી માણસના ભીતરમાં પરિવર્તન આવે છે અને તેથી તેને બ્રહ્મ કહેવામાં આવે. કવિ શબ્દ બ્રહ્મ વિનવે પરબ્રહ્મ રાય અવિધાર. પરબ્રહ્મ પરમાત્મા એ આપણા જગતનો આધાર છે. આ શબ્દથી બ્રહ્મને વિનવ્યું છે, આપની સમક્ષ મૂક્યો છે અને કહ્યું છે કે તમે અમારા આધાર છો. તું આગળ કો જાનાથી. બસ અંતિમ ચરણ કહી દીધું કે તારી આગળ હવે બીજું કાંઈ છે જ નહીં. આ સંસારમાં કદાચ કંઈક છે તો માત્ર ને માત્ર તું જ છે, કારણ કે પ્રભુ શાશ્વત છે. સંસારમાં એક શાશ્વત તત્વ જો કોઈ હોય તો એ પરબ્રહ્મ પરમાત્મા છે. તારી આગળ હવે બીજું કાંઈ છે જ નહીં. અને એટલે કહ્યું હવે તમે આત્માને લ્યો. હવે આત્માનો તમે સ્વીકાર કરી લ્યો. બીજું હું કાંઈ કહી શકતા નથી, કાંઈ કહી શકું નહીં. અંતિમ ચરણમાં અધ્યારુજી મહારાજે શરણ માંગ્યું છે. અંતિમ ચરણમાં અધ્યારુજી મહારાજે શરણ માંગ્યું છે કે હવે હું બીજું કાંઈ ન કહી શકું. હવે તો તમારી કેટલી વાતો કરી, વાતો કરતા કરતા ભગવાન કેવા છે, કેવું કરી શકે, એ ભગવાનને પામવા શું કરવું જોઈએ, આપણને ઘણી બધી વાતો સમજાવીને અંતિમ ચરણમાં એમ કહ્યું શબ્દ બ્રહ્મ છે, હવે તમે એને બ્રહ્મના રૂપમાં જાણજો. એ શબ્દને બ્રહ્મ જાણીને અપનાવજો, એનો આધાર લેજો, એના શરણમાં જજો, અને એના શરણમાં જશો તો ઉદ્ધાર થશે, થશે અને થશે. પ્રભુ પરમાત્માના શરણમાં જઈએ, સદગુરુના શરણમાં જઈએ, કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીન ગોવિંદ દિયો બતાય. સદગુરુના શરણમાં જઈએ અને આટલો દિવ્ય આધાર આપણને બતાવવાનું કામ કર્યું હોય, બતાવવાનું જો કષ્ટ લીધું હોય તો આપના સદગુરુએ લીધું છે. અને એટલે અંતિમ ચરણમાં આપના સદગુરુ શ્રી જીવનજી મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ, અમને શરણ આપો. જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તની કષ્ટી કાપી, ગુજરનો ઉધાર દીધો કેશવદાસને શરણે. ગુરુ શંકાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો,
सदगुरु श्री जीवन जी महाराज की जय, नामदेव कबीर की जय, अध्यारू जी महाराज की जय, पद्मनाभ भगवान की जय। स्वामी कृपा करो अति गणी, बाजो अनेक विचार, अचल भक्ति ने काहे, जे छे मोही भंडार पाए, लागी करू विनती, पाए, लागी करू विनती, पाए, लागी करू विनती। सदगुरु श्री जीवन जी महाराज की जय। आओ આજના વાણી પુષ્પને સદગુરુના ચરણમાં અર્પણ કરીએ। 5 દિવસ દરમિયાન સદગુરુની પ્રેરણાથી બેનને લઈ લેજો, એને લઈ લેજો। સદગુરુની પ્રેરણાથી જે પણ સત્સંગ સંપન્ન થયો, દેવ પરિવાર, દત્ત પરિવાર, ડોક્ટર પીસી કાકાના, સરયુ ફેના એક હૃદયના ભાવને લઈ અને આ પ્રસંગ આપણે માન્યો, એક ઉત્સવ આપણે ઉજવ્યો। આ 5 દિવસ દરમિયાન કદાચ કાંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, કાંઈ ભૂલ થઈ ગઈ હોય, કદાચ કાંઈ ખોટું બોલાઈ ગયું હોય તો વ્યાસપીઠ ઉપરથી આપની બહેન છો, આપની દીકરી છો, ક્ષમા કરજો। હૃદયનો એક ભાવ એક જ છે કે કેમ કરીને આપણો આટલો ઊંચો સમાજ ફરીથી પાછો એ જ ઊંચાઈને આંબી શકે। અંતરની એક લાગણી હતી કંચનભાઈની કે કેમ કરીને ફરીથી આ માળો આપણો ગુથાયેલો બની જાય, અને એક કદમ ઉપાડ્યું, શરૂઆત કરી આપી, અને ત્યાર પછી આપણી આ યાત્રા ચાલતી રહી। બોડેલી મંડળ દ્વારા પ્રોગ્રામ થયો, ત્યાર પછી રામગંગા પરિવાર, અમારા પિતૃપક્ષના પરિવારે, અમારા પૂજ્ય ડોક્ટર ગોકળ કાકાએ